શું કરો ભાવનાબેન આજે તમે? તો પૂણા પાસ થાય. પનીરનું શાક બનાવીએ. શું વાત છે. હા આજે તો મજા પડી જશે ખાવાની. ઠંડી બહુ પડે ને એટલે તમને લોકોને ખવડાવીએ ને પનીરનું શાક. તમને લોકોને આપણે બધા ખાઈશું એમ કહો. મને તો નહીં ભાવતું. જુઓ આ પનીર તેલમાં થાય છે. આ વઘાર મૂક્યું છે. આખું આખું શેકી દેવા. પછી આ ગ્રેવી, આ બધા મસાલા, મસાલા તજના લાકડા, તમાલપત્ર અને લાલ મરચાં લીધા. આ ગ્રેવી કરી. કોથમીર બધું નાખીને મસ્ત પીસી દીધું. હવે બનશે એટલે તમને બતાવીશું, બરાબર? તમે ખાવું હોય તમે આવી શકો છો ભાવનાબેનના ત્યાં. ફ્રીમાં ખવડાવશે હો. ફ્રીમાં જ ખવડાવું, બધા નહીં ખવડાવતી. નહીં ખવડાવતી ફ્રીમાં હાથ શું કહેજો તમે. તમે મને કોમેન્ટ કરજો કે હું ફ્રીમાં નહીં ખવડાવતી. આ બાજુ લાવજો. એવું બનશે ને તે કઢાઈ પણ મારી ઘસવાની જરૂર નહીં પડે, કેમ કે કઢાઈ બધી નુખાઈ મસ્ત ચાટીને ખાઈ જશે. અને એ પછી અમારા અજયબેન ફેવરેટ વસ્તુ છે. મસ્ત બનશે. હા તમને શું લાગે કે મસ્ત બનશે? હા હા, કોઈ દિવસ એવું બન્યું જ નથી કે તમારાથી ના સારું થયું હોય. તમે દુનિયામાં બેસ્ટ રસોઈના મેડમ છો. થેન્ક યુ. આ બતાવી દો ખાલી. જુઓ ગ્રેવી છે ને, ગ્રેવી થવા દેવાની. બસ હવે એકદમ આમ તો જો કે શેકેલું છે ને બધું. જો ડુંગળી આવશે, ટામેટા અને થોડા કાજુ નાખ્યા 50 ગ્રામ જેવા. એકદમ મસ્ત શેકી દીધું. થોડા દાણા નાખી દીધા. સરસ તૈયાર થઈ ગઈ છે. હવે થોડું પાણી ખાલી લઈશું. એકદમ પાણી આપણે એકદમ થોડું કરી દેવાનું. એટલે એવું વિચારું કે આમાં મિક્સ કરી દઈશું. મસાલા કરી દઈશું હવે આપણે. જો તેલ ખાલી બતાવી દો અહીંયા. જો તેલ થોડુંક આવી રીતના ઉપર આવી જાય ને તેલ. હળદર, કાશ્મીરી મરચું, પછી તીખું મરચું, ધાણા જીરું પાવડર. આ ભાભી મને હસાય કરો. પાકિસ્તાન પાવડર અને ઇન્ડિયન જીરું. બસ હવે આ બધું ને મસ્ત મિક્સ કરી દેવાનું. અને તેલ છૂટે ને ત્યાં સુધી ધીમા ગેસ ઉપર શેકાવા દેવાનું. વાર લાગશે પણ સારું થશે એમ. હા બસ બસ હવે આ તેલ ઉપર છૂટી ગયું હો. જો બસ તેલ આવી રીતે ઉપર આવી જાય. આ પનીર જે છે એ અંદર નાખી દેવાનું. મસ્ત મિક્સ કરી દેવાનું. आपका पनीर रेडी है, देखो गाइस. अम्मी 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 देखकर पानी आ जाता है तो खाकर क्या होगा बेभान. ખરેખર મને તો મોઢામાં પાણી આવી ગયું ખાવા માટે. જલ્દી બહુ ખાઈ લી એવું થાય. એટલા દિલદારે પોતે જ છે તો પછી આમ જ એટલું દિલ અંદર નાખ્યું છે. બહુ બધું.
એક નંબર બન્યું તમે તે બને દેખાવામાં જ આટલું મસ્ત લાગે તો ખાવામાં તો કેવું હશે? અમાર તો ઘરના બે બન જ થઈ જશે ને ઠંડીના. લિટરલી એટલું જોરદાર બન્યું તમે જુઓ તો જેને ઓર્ડર કરવો હોય કરી શકો. હા, ઓર્ડર પણ લઈએ છીએ અમે. પનીર ભુરજી, પનીર ટિક્કા, પનીર અંગારા, તમારે જે પણ ઓર્ડર આપવો હોય આપી શકું છું.